જૂનાગઢના કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એક નવો વળાંક જે છે તે જોવા મળ્યો હતો। જ્યાં એક નવો વળાંક અને કદાચ આવી ઘટના જે છે તે અમુક અંશે જ બનતી હોય છે। એમાંની એક ઘટના અત્યારે કેશોદથી કેટલીક બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી હતી, જ્યારે ભાજપ અને આપ પાર્ટી વચ્ચે ભારે સ્પર્ધા સર્જાઈ હતી। એક બેઠક પર બંને ઉમેદવારોને સમાન મત મળતા ટાઈ જાહેર થયું હતું, જ્યારે નિયમ મુજબ ચિઠ્ઠી દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવ્યો। પ્રક્રિયા દરમિયાન બંને પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હતા। તંગ માહોલ વચ્ચે ચૂંટણીના અધિકારીઓએ પ્રક્રિયા પૂર્ણ કરી। ચિઠ્ઠીમાં બંને ઉમેદવારોના નામ હતા અને જેની ચિઠ્ઠી પહેલી નીકળે એમનું નામ વિજેતા તરીકે જાહેર એટલે કે ઘોષિત કરવાનું હોય છે। ત્યારે ચિઠ્ઠીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું નામ આવતા આપના જે કાર્યકર્તાઓ જે છે તેમાં ઉત્સાહનો માહોલ હતો, જ્યારે આપના ઉમેદવાર યશવંતસિંહ રાયજાદા છે તે વિજેતા જાહેર થતા જોવા મળ્યા હતા। જી હા, જે ડબ્બો છે ડબ્બામાં ચિઠ્ઠી નાખી હતી। ચિઠ્ઠી નાખ્યા બાદ બંને ઉમેદવારોના નામ હતા। એક વ્યક્તિએ ચિઠ્ઠી ઉપાડે છે અને એ ચિઠ્ઠીની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકરનું નામ, એ ઉમેદવારનું નામ નીકળે છે। ભારતીય જનતા પાર્ટીને પણ તે ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડે છે। આપના જે નેતા છે એઓ ત્યાં ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં આ જે કામગીરી છે તે કરવામાં આવી હતી। જોકે ચિઠ્ઠીમાં આપના ઉમેદવારનું નામ આવતાની સાથે જ આપના કાર્યકર્તાઓ છે તેમાં એક ઉત્સાહ જે છે તે જોવા મળ્યો હતો અને બહાર નીકળતાની સાથે જ આપના જે કાર્યકર્તાઓ અને સમર્થકો હતા તેમણે તે ઉમેદવારનું ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું। મોટે ઘટગામ છે ભાઈ, મારું યશવંતસિંહ રાયજાદા નામ, અને આમ આદમી પાર્ટીમાંથી આપણને પક્ષે ટિકિટ આપેલી છે તાલુકા પંચાયતની, અને એ ચૂંટણી આપણે જીતેલા છીએ। અને અત્યારે મોટી ઘસારી ગામની અંદર ઉપસરપંચ છું અને પક્ષે ટિકિટ આપી છે એના માટે આપણે ચૂંટણી લડ્યા છીએ અને માણસોનો સારો એવો સાથ સહકાર મળેલો છે। અને અમારે અને સામેવાળા પક્ષને બેને ટ્રાય થઈ હતી, એની અંદર ચિઠ્ઠી ઉપાડીને અમે વિજેતા બન્યા છીએ। તો માણસોનો સાથ સહકાર અને કુદરતનો આભાર। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।